જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો સાહેબ, જે ભલે તમારા વખાણ ન કરે પણ તમારી માણસાઈની કદર જરૂરથી કરે. સાહેબ, આ અનમોલ સંસારમાં આજે જે કર્મ કરશો ને એ તમારા આવતીકાલની ઓળખાણ છે. જેના પતિમાં સમજણ છે ને સાહેબ, તે જ સુખી છે. બાકી વર્ષો સુધી વ્રત કરનારી પત્ની આજે પણ દુઃખી જ છે. જે હતું એ તો અનુભવની શીખ હતી. આજે જે છે એ ભગવાનની અમૂલ્ય વરદાન છે અને આવતીકાલ જે હશે ને એ અવશ્ય એક ચમત્કાર જ હશે. સાહેબ, આ કળિયુગમાં તમે જેટલા ઓછા વિચાર કરશો ને તેટલા આનંદમાં રહેશો. વહેતા પાણીની જેમ વહેતા શીખો, નકામો કચરો સાઈડમાં જતો રહેશે. સાહેબ, જો કોઈ પૂછે ને કે જિંદગીમાં શું મળ્યું ને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે ગુમાવ્યું તે મારી ભૂલો હતી અને જે મેળવ્યું તે ભગવાનની મહેરબાની છે. સાહેબ, આ સંસારમાં ધીરજ રાખતા શીખી જજો, કારણ કે સુખ નથી ટકતું તો દુઃખની શું ઓકાત છે. સાહેબ, સત્ય સાબિત કરવું હોય ને તો વકીલ અને સાચા માણસો રાખવા પડે છે. ખોટી વાત ફેલાવવામાં કોઈને કહેવું નથી પડતું. સુખ શોધવા માટે બહાર ન જતા સાહેબ, સુખ અંદર જ મળે છે. મન શાંત થાય તો જીવન સ્વર્ગ બની જાય છે. સાહેબ, સમય અને નસીબ ઉપર ક્યારેય ધમંડ ના કરવો, કેમ કે સવાર એની પણ થાય છે જેનો દિવસ ખરાબ હોય છે. એક સાચો સંબંધ તો એ છે જે તમારા દુઃખમાં તમારી સાથે ઊભો હોય, બાકી સુખમાં તો દુશ્મન પણ પોતાના બની જાય છે. ઈશ્વર પાસે કંઈ ન માગતા સાહેબ, હંમેશા નીતિ અને કર્મ કરો. ઈશ્વરને ખબર છે આપણે શું જોઈએ છે, હંમેશા ઈચ્છા પૂરી જ કરે છે. સાહેબ, આ જીવન સંસારમાં કર્મની ગતિ બળવાન છે, જેનાથી ભાગીને નહીં પણ ભોગવીને જ છુટકારો મળે છે. સફળતા કરતાં સંતોષ ઉત્તમ છે સાહેબ, કારણ કે સફળતા બીજા નક્કી કરે છે, જ્યારે સંતોષ તો આપણો આત્મા જ નક્કી કરે છે. હંમેશા યાદ રાખજો સાહેબ, વધારે વેડફેલું પાછું નહીં આવે, પણ વાવેલું અનેક ગણું થઈને પાછું આવે છે. માણસ તો બધા અમીર જ હોય છે સાહેબ, ફરક માત્ર એટલો જ છે કે કોઈ પૈસાથી અમીર હોય છે તો કોઈ દિલથી. યાદ રાખજો સાહેબ, આપણી આંખો હંમેશા એ જ લોકો ખોલે છે જેની ઉપર આપણે આંખ બંધ કરીને વિશ્વાસ કર્યો હોય. સાહેબ, એકલા રહેવાની આદત રાખજો, કારણ કે સપના અને આપણા ગમે ત્યારે બદલાઈ જાય છે. સાહેબ, કર્મ અને નીતિ સાચી રાખજો, કારણ કે કહેવત છે કે ભાગ્યમાં ન હોય તો ભાણામાંથી પણ ઢોળાઈ જાય છે. સમય તો આખી દુનિયા પાસે નથી, પણ જે વાત કરવા સમય કાઢી લે ને એનાથી વધારે કોઈ આપણું નથી. સમાની ફરતે ચક્કર મારનારા પતંગિયા તો અનેક મળે છે સાહેબ, પણ તેના પર ફિદા થઈ ફના થનારા બહુ ઓછા હોય છે. પ્રાર્થના કરવા માટે વ્યક્તિનું મંદિરમાં હોવું આવશ્યક નથી સાહેબ, પણ વ્યક્તિના મનમાં ઈશ્વરનું હોવું ને
એ આવશ્યક છે. કોઈ વ્યક્તિ એની તકલીફ તમને કહે ને તો ધ્યાનથી સાંભળજો, કારણ કે તમે માત્ર સાંભળી રહ્યા છો, તેણે તો અનુભવ્યું છે. ક્યારેય પણ હારશો નહીં. તમારે હજી ઘણું આગળ જવાનું છે. જેને કીધું હતું કે તારાથી નહીં થાય તેને કરી બતાવવાનું છે. ગતિ કરતાં દિશા મહત્વની છે સાહેબ, કારણ કે ખોટી દિશામાં દોડવાથી મંજિલ નજીક નથી આવતી. દીકરી હસતા હસતા ઘરે આવે એવું ઘર ગોતજો. ભલે ઘરનું મકાન ના હોય, પણ માન સન્માન હોવું જોઈએ સાહેબ. સેવા બધાની કરવી, પણ આશા કોઈ પાસે ન રાખવી સાહેબ, કારણ કે સેવાનું યોગ્ય મૂલ્ય ભગવાન આપી શકે છે, માણસ નહીં. સાહેબ, અમુક સમયમાંથી પસાર થવાનું હોય છે અને અમુક સમયને પસાર થવા દેવાનો હોય છે. શરીર સુંદર હોય તો લોકો પસંદ કરે અને આત્મા સુંદર હોય તો ઈશ્વર પસંદ કરે. ક્યારેક તમે સાચા હોય તો પણ તમે લોકોને ખોટા લાગો છો, કારણ કે તમે સચ્ચાઈ મુજબ જીવો છો, તેમની ઈચ્છા મુજબ નહીં. સાહેબ, રોજ સવારે એવી પ્રાર્થના કરજો કે મારા હૃદયથી, મારા શબ્દોથી, મારા વિચારોથી અને મારા કર્મથી કોઈનું પણ ખરાબ ન થાય. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, કારણ કે આવતીકાલના નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે.